जय श्री राम, हर हर महादेव। द्वारिका जाओ, डाकोर जाओ, सोमनाथ जाओ, हरिद्वार जाओ, काशी जाओ, मंदिर जाओ, गामडाना मंदिर में जाओ, भगवानનો આભાર માનો કે ભગવાન મારી પાસે રોટલા છે, રોટલી છે, ગાડી છે, મકાન છે, દુકાન છે, ઘર છે, શરીર છે, રોગ નથી। અને દુનિયામાં લાખો લોકો એવા છે જેમની પાસે ઘર નથી, રોટલા નથી, કપડાં નથી, મકાન નથી, દુકાન નથી, પરેશાન છે, હેરાન છે। એના કરતાં મારી પરિસ્થિતિ સારી છે। ભગવાનને કહો, ભગવાનનો આભાર માનો। પણ ભગવાનનો કોઈ આભાર માનતો નથી। ભગવાનનો આભાર માનો અને ભગવાનને પ્રાર્થના કરું કે મને શક્તિ આપો, ગીવ મી પાવર, તાકાત આપો, હું અસહાય લોકોની મદદ કરી શકું। ભગવાન શક્તિ આપે તો મદદ કરી શકું। મનુષ્યમાં શક્તિ નથી, મનુષ્યમાં અભિમાન છે, અહંકાર છે, ઢોંગ છે, પાખંડ છે, હડપવાનું પ્રવૃત્તિ છે, ફરેબ કરવાનું પ્રવૃત્તિ છે। ભગવાન બુદ્ધિ આપે, શક્તિ આપે, ભક્તિ આપે તો જગત માટે કોઈ કરી શકે। આ જગતમાં કોઈ તાકાતવર નથી। તાકાતો કોઈ હોય તો 5 મિનિટ વગર ઓક્સિજન રહીને બતાવે। કુદરત વગર કોઈ રહી નથી શકતો। ભગવાનને ન માનતા હોય પણ કુદરત વગર નથી રહી શકતા। તો ભગવાનનો આભાર માનો કે દુનિયામાં લાખો લોકો છે જેના પાસે ગાડી નથી, ગાડી તો છોડો, રોટલા નથી, કપડાં નથી, ઘર નથી, હું મદદ કરી શકું એવા માંગો તો જગત માટે માંગો તો ભગવાન સાંભળે અને 100% સાંભળે। પણ લોકો સ્વાર્થ માટે માંગે છે। સ્વાર્થ માટે મત માંગો, જગત માટે માંગો। આ મનુષ્ય શરીર ભજન માટે અને પરોપકાર માટે છે, હેરાન કરવા માટે, પરેશાન કરવા માટે નથી।